મોર્નિંગ જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાનો જો નાઈને ફ્રેશ થઈ ગયા છે, અને હવા થઈ છે, 8:45 જેવું થઈ ગયું છે. અને ચાલો જો આપણે ક્લાસીસ જવાનું છે. આજે ગાડી ઘરે છે એટલા માટે. અને ચાલો મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અમારા જીયાનભાઈ પણ જો સરસ મજાના ઉઠી ગયા છે. તમે જોઈ શકો છો હજી જસ્ટ ઉઠ્યા જ છે. જો નાસ્તો કરી લેશે તો મારે જ આજે ઉપવાસ, મારા જ મંગળવાર છે. અને અમારા જીયાનભાઈ જો મસ્ત મજાના ઉઠી ગયા ને હવે નાઈને ફ્રેશ થઈને નાસ્તો કરી લે ને પહેલાં નાસ્તો કરી લે. અને અટાણે એમ ટીવી જોઈ છે એટલે આપણે ટીવી કરીને આપણે જો ક્લાસીસ જવાનું નીકળીએ. ક્લાસીસથી આવી ગયા છે ને બધું જો ઘરનું કામ પણ કરી નાખ્યું છે ને જમવાને હવે તૈયારી છે. અને જો આવી ગયો 12:30 અને અમારા જીયનભાઈ જો મસ્ત મજાના ટીવી જોઈને જો રમે છે બુલેટ સાથે. ટીવી હું કરીને ગઈ હતી એટલે ટીવીમાં એ ઘડીક ડાગલા જોવે ને ફ્રેન્ડ્સ ને ખજૂરભાઈ તેને બહુ જ ગમે ને ગીત સાંભળ્યું દ્વારકાધીશના ઘણા બધા. ચાલો બધું કામ ઘરનું કમ્પ્લીટ થઈ ગયું ને હવે જમવાનું બાકી છે તો જમી લે સરસ મજાનું. હોય મારે તો ફરાળ છે એટલે મમ્મી મસ્ત મજાની સૂકી ભાજી કરે છે. અને અમારા જીયાનભાઈ ને એના મામા હાટું બટેકાનું શાક કર્યું હતું ને શું રોટલી. તને બટેકાનું શાક બહુ ભાવે? તને સૌથી વધુ કયું શાક ભાવે? બીજું ભીંડાનું. બીજું કયું ભાવે? પંજાબી. કાજુનું ભાવે? તમે તો કઈ હોટલમાં જાઓ? લક્ઝરી. તું તો એમ કહેતો આમ લક્ઝરી હોટલમાં જાય. એનું નામ છે અજયરાજ. નાસ્તામાં શું ખાવ? કાજુનું શાક. કાજુનું. તું મંચુરિયમ ખા કે મસાલા પાપડ? મંચુરિયમ ને મસાલા પાપડ નહીં બનાવેલું હું અને બિરયાની નહીં મારા મમ્મી નહીં ગઈ ને હું બીજું કાજુનું શાક ને બીજું નાન છાસ મરચુરિયમ ને હું સોડા માજા નહીં કી સોસિયો પણ સોસિયોનું ભાવે છે ને બિયર જેવી ન લાગે? હે સોસિયો મને ન ભાવે, એનો સ્વાદ અલગ જ આવે. મસ્ત હોય ઈ તમે એકવાર બીજો. ના રે મને ન ભાવે સોસિયો સોડા. જે મસ્ત હવે જો સૂકી ભાજી વઘારાય છે ચાલો તમને બતાવું. અમારા જીયાનભાઈ જો રમે છે એના શાક એટલે સરસ થઈ ગયા છે. સૂકી ભાજી વઘારી જાય બધા સાથે જ મસ્ત. અમે ફરાળ કરવા હું ને મમ્મી મંગળવારે છે અમે ફરાળ કરવા બેસી જાય ને અમારા જીયાનભાઈને મસ્ત મજાને જમાડી દઈએ બટેકાનું શાક ને રોટલી સાથે. અને છાશ તો જોઈ એની માટે સ્પેશિયલ દહીં મેળવીએ છીએ. અમારે છાશ ઘરમાં ઓછી ખાય ને જીયાન આવ્યો છે એટલે અમારે હવે છાશનું પ્રમાણ થોડું વધી ગયું છે એટલે અમારે સ્પેશિયલ એના માટે દહીં મેળવીએ અમે અને છાશ કરીએ. અને છાશ બહુ મજા આવે, ઠંડી મસ્ત મજાની છાશ રોટલીને શાક મસ્ત પેટ ભરીને જમી લેશે હમણાં. કાં જીયું ત્યાં આપણે જો મસ્ત મજાનો જો તડકો લાગે છે સૂકી ભાજી થાય છે ચાલો તમને બતાવું. મસ્ત મજાના મરચાં ને હિંગ ને બધું જો મસ્ત વઘાર થઈ ગયો છે. ચડવા દે પછી જો આ બટેકા આપણે એડ કરી દઈશું. બટેકામાં ઓલરેડી આપણે મીઠું નાખેલું હતું મસ્ત મજાની સૂકી ભાજી કરી લે. જીયાન મસ્ત મજાનો જમવા બેસી ગયો. જીયાન શું છે જમવામાં તારા? રોટલી છે, બટેકાનું શાક છે ને છાશ છે. છાશમાં એને ઠંડી છાશ ખાવી કે એને બરફ નાખ્યો છે? કેવડો મોટો નાખ્યો, અવળો નાખ્યો. કારણ કે બરફ ખાવાની ના પડી છે એના પપ્પાએ, ગોલો ખાવાની, કોઈ ઠંડુ ખાવાની ના પડી. એના પપ્પાએ ના પડી અને મમ્મીએ ના પડી એટલે આપણે છાશમાં પતાવી દેવાનું છે. જો એને એકલી જ્યાં જમી નહીં તું પાછો મજા આવે છાશ. હમણાં તું કહેતો ને દૂધ છે. દૂધ જેવું છે. હાવ મોરી અમારે મોડી જ છાશ હોય, અમારે મોડી જ હોય છાશ. બરફ જેવી નો અમારે ખાટી નો મોડી જ ખાઈ બધા. હું તો કઈ છાશ ખાતી નથી નિયોની જેમ. નિયા બેન તો હાવ નો પીવે. તું મેં
ને મેં હમણાં છાશ લીધી કહું મારે સાપર કઈ? અમૂલ મસ્તી હમણાં લોન્ચ કરી છે છાશ હાવ ખોટું અમૂલ મસ્તી હા કામેરમાં હોશે અમૂલ મસ્તી છાશ આવી છે સાચું કા લોન્ચ કરી છે અમારે નાઈ લીધું ત્યાં હા ક્યાં ક્યાં હાબુ દીધો તો માથામાં ખાલી માથામાં ને પગ એવો બધો નાયો છે આજે ને હાથમાં અને હાથમાં મજાની જો સૂકી ભાજી બની ગઈ છે આપણે ફરાળ માટે સિંગનો ભૂકો નાખીને જો સરસ મજાની બની ગઈ છે ચાલો આપણે હવે જમી લઈએ જણા ઉઠી ગયા છે ને મસ્ત વિડીયો એડિટિંગ બાકી છે તો કરી લઈએ હમણાં અને અમારા જીવનભાઈ જો સરસ મજાના ઉઠી ગયા છે કાં જીવ્યું જીવીને પીવું છે શરબત ને એણે કીધું નાનીમાં શરબત બનાવો અને જો મસ્ત ખજૂરભાઈ જોવાય છે ત્યાં અને ઉઠીને મોઢું ધોઈને મસ્ત કાં ફ્રેશ થઈને જો મસ્ત મજા એને ખજૂરભાઈ બહુ ગમે છે જે ખજૂરભાઈ જોવે છે અને ચાલો આપણે જો મમ્મી શરબત બનાવે છે વરિયાળીનો અમારે તો ઉપવાસ હતો એટલે મસ્ત વરિયાળીનું કરે છે અને જીયાને પણ વરિયાળીનું બહુ જ ભાવે છે અને તે ખજૂરભાઈ જોવે છે અને ત્યાં આટલી વારમાં આવતો વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે તો કરી લે અને જો શરબત પણ સરસ મજાનું થાય છે તો બતાવો વરિયાળીનું શરબત પણ સરસ મજાનું થઈ ગયું છે અને હવે આપણે શરબત પીને વિડીયો એડિટિંગ કરી નાખીએ અમારા જીવનભાઈને પણ બહુ ભાવે શરબત બહુ ભાવે વરિયાળીનું તને લીંબુનું વધારે ભાવે વરિયાળીનું વરિયાળીનું ભાવે વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી સરસ મજાનું જો તુરિયાનું શાક બનાવ્યું છે અને સાથે બનાવ્યા છે બાજરાના રોટલા અને એક મસ્ત મજાની આપણે પૌવા બટેકાની ચિપ્સ કરી છે તેની પૂરી રેસીપી આપણે યુટ્યુબ ચેનલમાં આવી જશે રીલ્સમાં અને જો અત્યારે જો મસ્ત મજાના રોટલા બને છે તેટલી વારમાં આપણે જો મસ્ત મજાની આપણે ચિપ્સ તળી લઈએ સરસ મજાની આમાં એકદમ 5 મિનિટમાં બની છે એવી સરસ બની હતી એકદમ ક્રિસ્પી અમારા જીયાનભાઈને પણ બહુ જ ભાવી હતી અને જો મસ્ત મજાની જો આપણે ક્રિસ્પી ચિપ્સ જો તળવા નાખી દઈએ અને જો સરસ મજાની જે તળાઈ છે એક નંબર ચિપ્સ બની હતી તમે પણ એકવાર બનાવજો ને પૂરી રેસીપી જોઈને બનાવજો તો હે ને સરસ મજાની બનશે જો કેવી સરસ મજાની એકદમ ક્રિસ્પી બની હતી ખાવાની તો બહુ જ મજા આવી બધાને તમે પણ એકવાર ટ્રાય કરજો મજાનું જમવા બેસી ગયા છે અને જમવામાં જો મસ્ત મજાનું શું છે જમવામાં જીયાન તુરિયાનું શાક ને બાજરો બે મિક્સ એટલે હું ચોળેલું છે ચોરેલું છે ને અહીંયા જો ચિપ્સ છે ને ટોમેટો કેચઅપ છે કઈ બની ચિપ્સ ચેક તો મસ્ત બનીશ અમારા જીયાનભાઈ જો સરસ મજાનું જમીને ગયા છે એના મામાની ઘરે મારા મોટા બાપાની ઘરે અને તેના મામાની ઘરે હવે ગયા છે હવે આવે કે ન આવે કે ખબર નથી અટાણે જો વાગી ગયા છે 12 એ કહેતા તો હું આવીશ પછી ખબર નથી અને જો વિડીયોમાં આટલું જ હતું અને ચિપ્સ પણ આપણે સરસ મજાની બનાવી હતી તેની પૂરી રેસીપી આપણે રીલ્સમાં મૂકશું તમે જોઈ લેજો બહુ મસ્ત રીલ્સ બનવાની છે અને વિડીયોમાં આટલું જ હતું જો તમને મારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ફરીવાર આપણે કાલના મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગ તમને મળશે ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ